હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થીઓ, આપણે ધોરણ 12 તત્વજ્ઞાન વિષયમાં અનુમાનના નિયમો ભણી રહ્યા છીએ. તો મનોયત્ન 3.1માં પ્રશ્ન નંબર જે 4 છે અને એના 40 દાખલા છે, એમાંથી આજે આપણે 20 નંબરના દાખલા ઉપર પહોંચ્યા છીએ. તો કે આજે આપણે 20 નંબરના દાખલાનું પૂરેપૂરું સંપૂર્ણ સોલ્યુશન જોવાનું છે. બન્યા રહેજો અંત સુધી, તો તમને ખબર પડી જશે કે અનુમાનના નિયમોના જે દાખલા પ્રશ્ન નંબર 4માં આપેલા છે એમાં તમને જે તકલીફ પડે છે, ગેરંટી 100% દાવા સાથે તમને કહું છું કે એકવાર વિડીયોને સ્કીપ કર્યા વગર જોશો તો 100% તમને આવડશે. ઘણા બધા વિદ્યાર્થીઓ ભણે છે, ચેનલમાં કોમેન્ટ કરતા હોય છે કે દાખલામાં ખબર પડે છે, આવડે છે ચેપ્ટર. એકદમ ઇઝી ચેપ્ટર છે. થિયરી યાદ રાખો એના કરતાં સારું છે કે દાખલામાં જો ઇન્ટરેસ્ટ હોય, તમને અનુમાનના નિયમો અને રૂપો આવડતા હોય તો 100% તમે આ ચેપ્ટરને બિલકુલ ઓપ્શનમાં કઢાય નહીં. ચલો આગળ શરૂઆત કરીએ આપણે. ચલો સૌથી પહેલાં આપણને આ રૂપલક્ષી સાબિતી આપેલી છે. ઓકે, તો કે હા, એની સામે અહીંયા PPP લખેલું છે. તો એનો મતલબ એવો થાય છે કે આ જે PPP છે એ શું છે? આધાર વિધાનો છે. ઓકે, હવે અહીંયા જુઓ, આ એક વિધાન આપેલું છે તમને. અહીંયા આ ફલિત વિધાન છે, કારણ કે 3 ટપકા કરીને પછી જે વિધાન હોય એ ફલિત વિધાન હોય. મેં એવું કીધું હતું મારી ભાષામાં, તમને કદાચ ખ્યાલ હોય તો. ના હોય તો કહી દો. 3 ટપકા પછી આ વિધાન આપેલું છે, આ ફલિત વિધાન છે. આ જેવું વિધાન અહીંયા છે એવું ને એવું સેમ ટુ સેમ વિધાન આપણે અહીંયા આ આધાર વિધાનોનો ઉપયોગ કરી અને અહીંયા નિષ્પન્ન કરવાનું છે. ઓકે, ચલો શરૂઆત કરીએ. હવે જ્યારે મેં અહીંયા તમને કીધું હતું કે અહીંયા જે વિધાન હોય, અહીંયા જે ફલિત વિધાન હોય એમાં જો સર્વોપરી કારક તરીકે સમુચય આવતું હોય, આવું પ્રતીક આવતું હોય તો તમે છેલ્લે કોંજનો નિયમ લગાડશો અને આવું વિધાન અહીંયા નિષ્પન્ન કરશો. પણ અહીંયા વિકલ્પન છે. તો વિકલ્પન છે એનો મતલબ એવો છે કે છેલ્લે જ્યારે આપણે આ વિધાન લાવવાનું થશે ત્યારે છેલ્લે આપણે એક નિયમનો ઉપયોગ કરવાનો થશે, જેનું નામ છે એડનો નિયમ, જેનું રૂપ થાય છે P. તેથી P વિકલ્પન Q. આ P એટલે આપણો Q, P એટલે Q, અને વિકલ્પન લખી અને આ Q વિધાન છે એની જગ્યાએ તમારે Z મૂકી દેવાનું થાય. બસ આવું મેં કીધેલું છે કે છેલ્લે આપણે એડનો નિયમ, જ્યારે વિકલ્પન આવે ત્યારે આપણને ખબર પડી જ જવી જોઈએ કે છેલ્લે કોનો ઉપયોગ કરવાનો થશે, તો કે એડના નિયમનો ઉપયોગ કરવાનો થશે. ઓકે, ચલો હવે અહીંયા આવો આગળ. તો હવે આપણે ગમે તે કરી અને સૌથી પહેલાં આપણે અહીંયા વિધાનોનો ઉપયોગ કરી અને આપણે કયા વિધાનને નિષ્પન્ન કરવાની કોશિશ કરીશું, તો કે Q વિધાનને. તો હવે તમે ગમે તે કરો, તમારે જે કરવું XYZ નિયમનો ઉપયોગ કરો, પણ તમારે સૌથી પહેલાં શું કરવાનું છે, તો કે Q વિધાનને તમારે નિષ્પન્ન કરવાનું છે. Z વિધાનને નિષ્પન્ન કરવાની જરૂર નથી, કારણ કે આ એડનો નિયમ છે ને એડના નિયમની અંદર Q વિધાન તમને આપેલું જ હોય. ચાલો હવે અહીંયા આવો. હવે સૌથી પહેલાં અહીંયા આપણે શરૂઆત કરવી છે. Q વિધાનને લાવવું છે, પણ Q અહીંયા છે જો ઉપર. Qની આગળ સર્વોપરી કારક કયું છે, તો કે શરતી છે, અને આગળ T છે. તો શરતી કારક હોય એવા અનુમાનના નિયમો, તો કે 2, એક MT અને MP. તો હું અહીંયા એમ લખું કે MP. કેમ MP લખું છું? કારણ કે આપણું જે વિધાન છે એ નિષેધમાં નથી, અને અહીંયા પણ જુઓ તમે કોઈ જગ્યાએ નિષેધ નથી. તો જો નિષેધ ના હોય તો નિષેધ ના હોય ને શરતી હોય તો 100% MPનો નિયમ આવે. તો MPનું રૂપ શું થાય, તો કે P શરતી Q, P તેથી Q. દેખાય છે બધાને? એક જ મિનિટ. ઓકે, ચલો આ આપણું રૂપ છે. તો હવે અહીંયા પણ શરતી છે, અહીંયા પણ શરતી છે. હવે અહીંયા જો વિકલ્પન છે, તો શરતી હશે તો MPનો નિયમ આપણે ઉપયોગ કરીશું, પણ અહીંયા કોણ છે? વિકલ્પન છે. હવે વિકલ્પન કારક હોય એવો અનુમાનનો કયો નિયમ છે વિદ્યાર્થીઓ? કે વિકલ્પન સર્વોપરી કારક હોય એવો અનુમાનનો એક નિયમ છે જે મારા ધ્યાનમાં છે, જેનું નામ છે DS નો નિયમ. તો હું એનું રૂપ લખી દઉં, P વિકલ્પન Q, નિષેધ P તેથી ને Q. હવે આ બાજુ આવો. અહીંયા સૌથી પહેલાં આપણે MP નિયમને લાગુ કરશું કે DSને? અહીંયા જરા ચેક કરો, ઝૂમ કરકે દેખો, જરા ઝૂમ કરકે દેખો. અહીંયા નિષેધ કે છે, તો કે આવતું હોય એવું વિધાન જુઓ ઉપર. અહીંયા જો આપણું કે આવતું હોય એવું વિધાન. કેની આગળ સર્વોપરી કારક કોણ છે, તો કે વિકલ્પન છે. તો કે હા, હવે વિકલ્પન આવતું હોય એવો અનુમાનનો નિયમ છે DSનો નિયમ. તો હું અહીંયા DSનો નિયમ લગાડું તો કદાચ મારો જવાબ પોસિબલ બને. વિદ્યાર્થીઓ, આ દાખલા તમારે તર્ક આધારે સોલ્વ કરવાના છે, પણ મેં તમને એટલું તો સમજાવ્યું છે કે જ્યારે કારક આવતું હોય તો એનો નિયમ લખી દો, જે કારક આવતું હોય. એટલે આપણે 2 નિયમો લખેલા છે અહીંયા, આ નિયમોનો આપણે ઉપયોગ કરશું. હવે જો અહીંયા DSના નિયમો પહેલાં P છે, તો આપણો P સમજી લો. પછી વિકલ્પન છે, તો આપણું વિકલ્પન. પછી Q વિધાન છે, તો આ આખું આપણું Q વિધાન. અમુક વિદ્યાર્થીઓ એમ કહે કે
આ તો એન શરતી બી, આ તો બે વિધાન છે. એવું નથી વિદ્યાર્થીઓ, આ પરિવર્તી છે, આ ક્યુ છે ને પરિવર્તી છે. અને એની જગ્યાએ તમે અહીં એક વિધાન મૂકી શકો, બે વિધાન મતલબ સાદું વિધાન મૂકી શકો, સંયુક્ત વિધાન મૂકી શકો અને જટિલ સંયુક્ત તમને મજા આવે વિધાન તમે મૂકી શકો. અને અહીંયા મૂકીને તમને આપેલું જ છે. ઓકે, તો આ આખું આપણું ક્યુ વિધાન છે, વિકલ્પનનું વિકલ્પન. આ આપણું પી. હવે જો અહીંયા પીનો નિષેધ થયેલો છે પીનો નિષેધ. તો હા, તો પીની અંદર આપણું કયું વિધાન છે? કે વિધાન. તો જો અહીંયા કે વિધાનનો નિષેધ છે, તો ડીએસના નિયમ પ્રમાણે નીચે ક્યુ વિધાન ફલિત થઈ શકે. તો હા, તો અહીંયા આપણું ક્યુ વિધાન કયું છે? કે એન શરતી બી. તો એને ફલિત તમે કરો 100% કરી શકો. તો કે એન શરતી બી. રેડી? ખબર પડે છે? ઓકે, હવે આ એન શરતી બીને મેં નીચે નિષ્પન્ન કર્યું, પણ કયા આધાર વિધાનો પરથી? તો જો આ 4 નંબર અને એક અહીંયા 5 નંબર. આપણે નિયમ અનુમાનનો કયો લગાડ્યો? તો કે ડીએસનો નિયમ. તો લખો ડીએસ. હે ને? તબિયત બહુ ખરાબ છે, છતાં પણ તમારી માટે વિડીયો બનાવી રહી છું. એટલે આજે કોઈ મોજ મજા મસ્તી અવાજમાં તમને દેખાતી નથી. ડોન્ટ વરી, ટોપિકમાં આવશે તો આપણે થોડી મસ્તી કરી લઈશું. ઓકે, ચલો હવે એન શરતી બી છે, ચેક કરો ને. આ એન શરતી બી ઉપર છે ક્યાં? તો અહીંયા નથી. આ રહી જો એન શરતી બી. ઓકે ને? તો કે ઓકે. હવે એન શરતી બી છે, તો એમાં સર્વોપરી કારક ક્યાં છે? તો કે આ રહ્યું. હવે કોઈને સર્વોપરી કારકમાં ખબર ના પડતી હોય તો કહી દો કે ખાસ કરીને સર્વોપરી કારક એ કૌંસની બહાર હશે. તો જો અહીંયા પણ કૌંસ છે, અહીંયા પણ કૌંસ છે ને એની બહાર છે સર્વોપરી કારક. અહીંયા જો આ એક વિધાન છે, આ બીજું કૌંસમાં વિધાન છે ને એની બહાર છે સર્વોપરી કારક. ઓકે. હવે જોજો વિદ્યાર્થીઓ, અહીંયા આ એન શરતી બી અહીંયા છે, એમાં સર્વોપરી કારક કયું છે? તો કે શરતી. હવે શરતી આવતું હોય એવો અનુમાનનો કયો નિયમ? તમે અહીંયા લખ્યો છે એમપીનો નિયમ. જો હું અહીંયા કદાચ એમપીનો નિયમ અહીંયા ચેક કરું, એમપીનું રૂપ અહીંયા સેટ થાય છે. તો જો આ એન શરતી બી એટલે આપણું એમપીના નિયમ પ્રમાણે આપણું આ આખું આપણું પી વિધાન, પછી શરતી છે તો શરતીનું અહીંયા શરતી છે, પછી અહીંયા ક્યુ વિધાન. તો ક્યુ વિધાનમાં કે વિકલ્પન બી છે? તો કે હા. હવે પી વિધાન નીચે નિષ્પન્ન કર્યું છે, તો પી વિધાનમાં કોણ છે? એન શરતી બી છે. તો જોજો એન શરતી બી પી વિધાન તરીકે નીચે નિષ્પન્ન છે. તો કે હા આ છે ને. તો ક્યુ વિધાન તરીકે કયું વિધાન નીચે નિષ્પન્ન થાય? તો કે વિકલ્પન બી, એમપીના નિયમ પ્રમાણે. તો હું અહીંયા કે વિકલ્પન બીને નીચે નિષ્પન્ન કરી શકું? તો કે 100%. તો લખો એન વિકલ્પનને બી. સોરી, અહીંયા કે છે, અહીંયા જો કે છે, અહીંયા આવશે કે વિકલ્પન બી. ઓકે, હવે આ કે વિકલ્પન બીને આપણે લાયા તો ખરા, અહીંયા નિષ્પન્ન તો કર્યું, પણ કયા આધાર વિધાન પરથી? પૂછો મમ્મી કોણ ને પપ્પા કોણ, તો એ કહેશે કે આ એન શરતી બી. અહીંયા ત્રીજા નંબરનું જે આધાર વિધાન છે મારા પપ્પા, અને કે વિકલ્પન બી એમાં જો એન શરતી બી ક્યાં છે? આજે 6 નંબરે. તો 3 અને 6 નિયમ, એમપીનો નિયમ આવી ગયો. હા, હવે શું કરશો? આગળ જઈશું. હજુ આપણે જ્યાં સુધી ક્યુ વિધાન આપણે નિષ્પન્ન ના કરી દઈએ ત્યાં સુધી આપણે શાંતિથી બેસવાનું નથી, દાખલો ગણે જવાનું છે. તો હવે કે વિકલ્પન બી આવી ગયું. હા ને? તો કે હા. હવે તમે ઉપર નજર કરો તો કે આ કે વિકલ્પન બી તમને કઈ જગ્યાએ દેખાય છે? ચેક કરો તો મને કે વિકલ્પન બી કોઈ જગ્યાએ દેખાય છે ને? એ કે વિકલ્પન બી છે. હા, હવે જરા દેખો જરા ઝૂમ કરકે જોજો. હો, અહીંયા કે વિકલ્પન બી છે એ ઉપર તમને અહીંયા દેખાય છે, પણ અહીંયા તો નિયમ લાગુ પાડી દીધો છે. હવે કે વિકલ્પન બીમાં શું કરશો? જોજો અહીંયા થોડો ટ્વિસ્ટેડ પોઈન્ટ છે, થોડો આપણો દાખલો વળાંક લે છે. ડોન્ટ વરી. અહીંયા કે વિકલ્પન બી છે, તો આમાં સર્વોપરી કારક કોણ છે? તો કે વિકલ્પન છે. વિકલ્પન આવતો હોય અનુમાનનો નિયમ કયો? તો કે ડીએસનો નિયમ. હવે ડીએસનો નિયમ અહીંયા ચેક કરો તો, કારણ કે અહીંયા કે વિધાન છે, તો કે વિધાન ઉપર ક્યાંક ને ક્યાંક છે. જો અહીંયા આ છે, મતલબ તો ડીએસના નિયમમાં હું અહીંયા રૂપની થોડી ગોઠવણી કરું તો આપણો દાખલો આગળ ચાલે છે. કારણ કે અહીંથી આપણો દાખલો એવું લાગે છે કે અહીંથી આગળ કોઈ રસ્તો નથી, પાણી આવે છે, પુલ નથી, તો પાણીને પાર કેવી રીતે કરીએ છીએ. ચલો, અહીંયા આ પી છે, તો પી એટલે આપણું આ વિધાન, તો આ પી વિકલ્પન છે, તો આ વિકલ્પન. ક્યુ વિધાન એટલે આપણું બી વિધાન. હવે પી વિધાનમાં અહીંયા આપણું કયું વિધાન છે? તો કે વિધાન છે. તો જો પી વિધાનનો અહીંયા નિષેધ કરે છે, તો આપણે પીની જગ્યાએ કયું વિધાન છે? કે વિધાન. તો આ કે વિધાનનો આગળ ક્યાંય નિષેધ છે? તો કે હા, આ રહી જો 5મા નંબરે કેનો નિષેધ છે. તો કે હા. તો આ વિધાનનો નિષેધ ઉપર થઈ ગયેલો છે. તો હવે વધ્યું કયું વિધાન? તો કે ક્યુ વિધાન. તો ક્યુ વિધાનને હું અહીંયા નીચે નિષ્પન્ન કરી શકું? તો ક્યુ વિધાનમાં આપણું કયું વિધાન છે? તો કે બી વિધાન છે. તો બી વિધાનને હું અહીંયા નિષ્પન્ન કરી નાખું? તો કે હા, 100%. આ કયા નિયમના આધારે અને કયા આધાર વિધાનો? તો જો અહીંયા કે વિકલ્પન બી નિષેધ કે તેથી બી, પી વિકલ્પન ક્યુ નિષેધ પી તેથી ક્યુ. દેખાય છે અહીંયા? જો આ કે વિકલ્પન બી નિષેધ કે તેથી બી. હવે આપણે આ બી વિધાનને નીચે નિષ્પન્ન કર્યું, પણ કઈ જગ્યા, કયા આધાર વિધાન પરથી? તો કે 7 નંબર.
અને 5 નંબર. તો લખો 7 નંબર, 5 નંબર અને નિયમ તો કે ડીએસનો લખી દો ડીએસ. ચલો હવે બી વિધાન છે. બી વિધાન ઉપર કઈ જગ્યાએ છે એકવાર નજર કરો તો એકલું બી વિધાન હોય એવું અહીંયા જો અહીંયા બી છે પણ એ એકલું વિધાન નથી, એ તો આખું જોઈન્ટ વિધાન છે. તો બી વિધાન અહીંયા છે ને તો કે હા, તો આપણું બી વિધાન એની આગળ સર્વોપરી કારક કોણ છે તો કે શરતી કારક છે. હવે શરતી કારક હોય એવું અનુમાનનો નિયમ મેં અહીંયા લખેલો છે તો કે એમપીનો નિયમ. તો ચલો એમપીનું રૂપ શું થાય છે તો કે પી શરતી ક્યુ, પી તેથી ક્યુ. તો ચલો પી ક્યાં છે તો કે આ બી એટલે આપણું પી વિધાનની જગ્યાએ, પી પરિવર્તિની જગ્યાએ કયું વિધાન છે બી વિધાન, શરતીનું શરતી, પછી ક્યુ એટલે આપણો કે વિકલ્પન ટી. હવે અનુમાનના એમપીના નિયમ પ્રમાણે નીચે પી વિધાન નિષ્પન્ન થયેલું હોવું જોઈએ, પી વિધાન આ પી આધાર વિધાન તરીકે હોવું જોઈએ. તો આ બી એટલે આપણો પી. તો જો અહીંયા નીચે પી વિધાન આવે છે તો પીની જગ્યાએ આપણું કયું વિધાન છે બી વિધાન છે. તો અહીંયા બી વિધાન નીચે છે તો કે હા. તો હવે બી હોય તો આપણે કયા વિધાનને નિષ્પન્ન કરી શકીએ તો કે ક્યુ વિધાનની. તો જો આ આપણું બી વિધાન, આ આપણું ક્યુ વિધાન, અહીંયા બી વિધાન અહીંયા છે તો અહીંયા હવે નીચે આપણે કયા વિધાનને નિષ્પન્ન કરશું તો કે કે વિકલ્પન ટીને. તો હું અહીંયા કે વિકલ્પન ટીને લખું કે હા 100%. હવે આ કે વિકલ્પન ટી આવ્યું કેવી રીતે તો અહીંયા જુઓ પી શરતી ક્યુ, આ પી તેથી આ ક્યુ એમપીના નિયમ પ્રમાણે. બી એટલે આપણું પી, શરતીનું શરતી, ક્યુ એટલે આપણું કે વિકલ્પન ટી, પછી પી આવે, પીની જગ્યાએ કોણ છે બી તો બી અહીંયા છે, પછી ક્યુ વિધાન એટલે કે વિકલ્પન ટી જે અહીંયા આપણે નિષ્પન્ન કર્યું. ઓકે, હવે કે વિકલ્પન ટી આપણે નિષ્પન્ન કર્યું પણ કયા આધાર વિધાન તો કે 2 નંબર અને 8 નંબર. તો લખો 2 નંબર અને 8 નંબર નિયમ એમપીનો તો લખો એમપી. ઓકે, ચલો આગળ. હજુ આપણું ક્યુ વિધાન આવ્યું નથી. હવે આ જ્યાં સુધી ના આવી જાય ત્યાં સુધી આપણે શું કરવાનું છે તો કે દાખલો ગણવો પડશે. ઓકે, ચલો હવે જોજો અહીંયા આપણી જોડે છે કે વિકલ્પન ટી. ઓકે, તો કે ઓકે. હવે ફરી પાછો વિકલ્પન આવે એટલે ડીએસના નિયમ ઉપર જતું રહેવાનું. ઓકે કે ઓકે, હવે પાછો ફરી આપણે ડીએસનો નિયમ લગાડીશું કે અહીંયા વિકલ્પન છે એટલા માટે. તો આવો અહીંયા ચલો કે વિકલ્પન ટી. અહીંયા જો પીની જગ્યાએ છે કે વિધાન, વિકલ્પન ક્યુની જગ્યાએ છે ટી વિધાન. હવે પીનો નિષેધ થવો જોઈએ. પીની જગ્યાએ છે કોણ તો કે વિધાનનો નિષેધ આ રહ્યો. તો હવે નીચે ટી વિધાનને નિષ્પન્ન કરી શકું અનુમાનના ડીએસના નિયમ પ્રમાણે. જોઈએ પી વિકલ્પન ક્યુ નિષેધ પી તેથી ક્યુ. તો કે વિકલ્પન ટી નિષેધ કે તેથી ટી થાય ને આવું. તો અહીંયા ટી વિધાનને હું નિષ્પન્ન કરી શકું ડીએસના નિયમ પ્રમાણે. જો પી એટલે આપણું કે, વિકલ્પન એટલે વિકલ્પન, ક્યુની જગ્યાએ છે ટી. હવે પીનો નિષેધ કરે છે, પીની જગ્યાએ છે કોણ તો કે, તો કેનો નિષેધ અહીંયા છે તો કે હા. હવે ક્યુ વિધાન નીચે નિષ્પન્ન કરેલું છે અહીંયા. તો ક્યુ વિધાનની જગ્યાએ આપણું કયું વિધાન છે ટી વિધાન. તો ટી વિધાનને અહીંયા નિષ્પન્ન કરી શકો તો કે હા. તો હવે સામે લખો ખાલી જગ્યા. ટી વિધાન આવ્યું, ક્યાંથી આવ્યું? ઉપરથી આવ્યું. હા, તો ઉપરથી જ આવ્યું છે. ચલો 9 નંબર લખો. પછી ઉપર કેનો નિષેધ 5 નંબરે લખો. 5 નંબર નિયમ તો કે ડીએસનો નિયમ. રાજી થઈ જાઓ ચલો ફટાફટ. કેમ રાજી થવાનું છે? चलो હવે हम हमारी मंजिल तक पहुँचने वाले हैं बहुत ही जल्द. क्यों तो અહીંયા ટી આવી ગયું છે. ટી ઉપર કઈ જગ્યાએ દેખાય છે તો કે આ રહ્યું ટી આપણું સ્વતંત્ર વિધાન તરીકે. તો આ ટી અહીંયા છે. હવે ટીની આગળ સર્વોપરીકારક શરતી છે. શરતી હોય એવો અનુમાનનો કયો નિયમ એમપીનો નિયમ. તો એમપીનું રૂપ લગાડું તો આપણું ક્યુ વિધાનને નિષ્પન્ન કરવાનું છે. ક્યુ આવી જાય તો કે હા લાવો ફટાફટ ક્યારની રાહ જોઈને બેઠા છીએ એની. તો હાથમાં આવે ને તો નથી પણ ઝપી જાવ ને. હાલ આપણે સામે પ્રથમ પરીક્ષા આવી રહી છે એટલે માર ઝૂડ નથી કરવાની. લડાઈ ઝઘડા નથી કરવાના. હાલ ભણવાનું કરો શાંતિથી. હાલો ચલો એમપીનો નિયમ લગાડીશું તો કે પી તો આ પી, શરતી તો આ શરતી, ક્યુ તો ક્યુ, પછી પી તો પીની જગ્યાએ કોણ છે ટી તો ટી છે ટી તો ક્યુની જગ્યાએ કોણ છે ક્યુની જગ્યાએ ક્યુ જ છે. અમુક તો એમાંય ટેન્શન લેવા માંડે કે આ અહીંયા ક્યુ છે તો અહીંયા ક્યુ છે. તો કેમ ના હોય? આ ક્યુ જો સ્મોલમાં છે ને આ ક્યુ શેમાં છે તો કે કેપિટલમાં. તો આ સ્મોલમાં છે એનો મતલબ આ પરિવર્તી છે ને કેપિટલમાં છે એનો મતલબ આ અચલો છે ને અચલો એટલે વિધાનો. સમજ્યા? ના સમજણ પડે ને તો પહેલું ચેપ્ટર વ્યવસ્થિત ભણવાનું. આ તકલીફ જ અહીંયા એટલે પડે છે કે ત્રીજું ચેપ્ટર નહીં આવડતું. એના પાછળનું રીઝન એ જ છે કે પહેલું ચેપ્ટર વ્યવસ્થિત નથી ભણ્યા, બીજું ચેપ્ટર નથી આવડતું. પછી કે એમાં તો આવડે સર, પહેલું ચેપ્ટર આવડે, બીજું આવડે. ન આવડે પણ પહેલાં વ્યવસ્થિત ભણી લો પછી ત્રીજું ચેપ્ટર આવડે. ઓકે ચાલો હવે અહીંયા આપણે ક્યુ વિધાનને નિષ્પન્ન કરી જુઓ. ક્યુ વિધાનને નિષ્પન્ન કર્યું તો કે હા પણ કયા આધાર વિધાન પરથી? તો જુઓ અહીંયા આધાર વિધાન કયું હતું તો કે 1 નંબરનું આધાર વિધાન હતું. એક જ મિનિટ અહીંયા બતાવી દો. જો આ પહેલા નંબરનું આધાર વિધાન અને અહીંયા
એક જ મિનિટ. હા, તો અહીંયા લખો 1 નંબર, પછી ટી કઈ જગ્યાએ છે તો કે 10મા નંબરે, તો લખો 10 નંબર. 1 અને 10 નિયમ તો કે એમપીનો, તો લખો એમપી. ચાલો, હજુ આપણો ક્યુ નથી આવ્યો. અરે આવી તો ગયો છે, ના કેમ પાડું છો? આવી ગયો છે. ચલો, ક્યુ આવી ગયો, તો હવે શું કરશું? હજુ આપણો દાખલો અધૂરો છે. તો ક્યુ આવી ગયો છે, તો વિકલ્પન કરીને પાછળ ઝેડ મૂકી દો. કયા નિયમ પ્રમાણે? તો કે એડના નિયમ પ્રમાણે. કેમ? તો અહીંયા એડનો એક નિયમ છે જેમાં પી આપેલો છે, પી એટલે આપણું ક્યુ. પછી અહીંયા પી આપેલો છે, પછી પી વિકલ્પન ક્યુ, પીની સાથે તમે વિકલ્પન મૂકો અને ક્યુને એડ કરો. તો અહીંયા 12મા નંબરે આપણે ક્યુ આપેલો છે, ક્યુને મૂકી દઈશું. પછી વિકલ્પન પછી કયું ક્યુની અંદર કયું વિધાન છે? ઝેડ વિધાન. તો ઝેડ વિધાનને એમને મૂકી દો. ચલો, હવે અહીંયા આપણે 12મા નંબરનું વિધાનને નિષ્પન્ન કર્યું. તો કે હા, પણ કયા નંબરના આધાર વિધાન પરથી? તો કે 11મા નંબર. અને નિયમ તો કે એડનો નિયમ. ઓકે, એડના નિયમમાં કશું કરવાનું નથી. જે વિધાન આપેલું હોય એની પાછળ વિકલ્પન કરી અને ક્યુ વિધાન આપેલું છે, જે વિધાન આપેલું એ મૂકી દેવાનું, એમાં હળી નહીં કરવાની. તો આપણું ક્યુ વિકલ્પન ઝેડ આવી ગયું. તો કે હા, હવે અહીંયા જેવું હતું એવું અહીંયા સેમ ટુ સેમ આવી જાય તો આપણો દાખલો સાચો. તો હવે મજા કરો, દાખલાનો જવાબ આવી ગયો છે. હવે કંઈ નહીં, હવે આગળના દાખલા ઉપર જવાનું ને આગળના દાખલા સોલ્વ કરવાના. રાત્રે 12 વાગે ઊંઘ ના આવે એટલે તત્વજ્ઞાન લઈને બેસવાનું, 3જું ચેપ્ટર. રેડી? મજા પડી જાય સોલ્વ કરવાની, જો ઇન્ટરેસ્ટ હોય તો, બાકી નહીં. ચાલો, 20મા નંબરનો દાખલો પૂરો કર્યો. હવે આગળ આપણે 21મા નંબરના દાખલા ઉપર જઈશું. તો ફટાફટ તમારી રાહ જોઉં છું. દાખલાનું સોલ્યુશન કરી અને ફટાફટ 21મા નંબરના દાખલામાં આવી જજો. ઓકે, ચાલો ફટાફટ આવો.